પણ જો આ હાલ શંકરભાઈ સાહેબ જો હાલ હજુ પણ 15 વર્ષ જો ચેરમેન રહે ને તો વિશ્વની પણ પ્રથમ નંબરની બની શકે બનાસ ડેરી. એટલો વિશ્વાસ સાહેબ? હા, એટલો વિશ્વાસ છે. વાવ તાલુકામાં છું અને એક નાના ખેડૂત કઈ રીતે પશુપાલન થકી સમૃદ્ધ બની શકે છે તેને લઈને આજે હું અંતરિયાળ વિસ્તારમાં વાવ તાલુકામાં પહોંચ્યો છું. અહીંયા બેનબા છે જે ગાયને પાણી પીવડાવી રહ્યા છે, પણ એ બેનબા પાવરફુલ મેન છે. એટલે કહી શકાય કે અભ્યાસ કરેલા આ દીકરી, આ ખેડૂતના દીકરી પાસેથી જ આપણે જાણવું છે બધું. કારણ કે આ બધું મેં અહીંયા જાણ્યું, અહીંયા આવ્યા પછી તો આ બધું આખો તબેલો છે, જે બધી જ ભેંસો તમને દેખાય છે દ્રશ્યોમાં, આ બધી ભેંસોનું નિર્વાહન, એનું સંચાલન આ દીકરી કરી રહી છે. એટલે ભણતી દીકરી પણ પશુપાલન સાથે સંકળાઈને પરિવારને કેવી રીતે મદદ કરી શકે એને લઈને આપણે દીકરી સાથે વાત કરશું. બેન, શું નામ છે? અહીંયા આવી જાઓ. શું નામ તમારું? મારું નામ સોનલબેન વસરામભાઈ કાંદળી. સોનલબેન, કેટલો અભ્યાસ કર્યો તમે? 10 પાસ. તો જેમ આગળ ભણ્યા નહીં? આગળ મને પશુપાલનના વ્યવસાયની અંદર ઘણો રસ હતો. એટલે કેટલી ભેંસો અત્યારે, કેટલી ગાયો છે? હાલ ગાયો 3 ગાયો છે દેશી, 1 HF ગાય અને બાકીની બધી ભેંસો. તો સારી એવી કમાણી થતી હશે? હા, પશુપાલનમાં સારી એવી કમાણી મળે. આમ કહેવાય તો કે જે સરકારી નોકરી એમાં લાખ રૂપિયા પગાર હોય, પણ એના કરતા પશુપાલન વ્યવસાયની અંદર સારી એવી આવક મળે. લાખ રૂપિયા કરતા પણ વધારે કહી શકાય. પશુપાલન કરતી આ દીકરી એને એક સંદેશ આપ્યો છે કે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવીએ, ઠીક છે, નોકરી પણ મળવી જોઈએ અને અભ્યાસ પણ કરવો જોઈએ. સાથે સાથે એ નોકરીમાં જે 1 લાખ પગાર કરતા અધિકારીથી પણ વિશેષ અહીંયા દીકરી કમાઈ શકે છે, એના માટેનો આ સંદેશ છે. અત્યારે જેટલી ગાયો અને ભેંસો છે એમાંથી સાંજે કેટલું દૂધ થાય? સાંજે 10 લીટર જેટલું થાય, પણ નાની પાડ્યું છે એટલે તેને પાવા રાખીએ. પણ અને બીજું સવારે થાય? બીજું સવારે થાય. મહિને કેટલા રૂપિયા આવે બેન? મહિને આમ સરેરાશ દૂધ જો બધી ભેંસો દૂધ આપે તો 50,000 ઉપર આવી જાય. દર મહિને 50,000? હા, દર મહિને 50,000 રૂપિયા. અને કેટલી બહેનો અહીંયા કોણ કોણ મથે? તમે એકલા કે બીજા છે? ના, મારી મમ્મી મદદ કરાવે. મમ્મી મદદ કરાવે? હા. ભાઈઓ શું કરે? ભાઈઓ પણ બસ કરી શકે, પણ આમ ભેંસો થોડીક મારક નહીં છે એટલે તેમને કને નથી આવવા દેતી, પણ દૂધ ભરાવા જાય, કોઈ સાર વાઢીને લાવી કે એવું કરે. ભાઈઓ મદદ કરે? મૂળ મદદ કરે. મૂળ અહીંયા તમે પશુઓમાં, મતલબ પશુઓમાં હું મારી મમ્મી સાથે. તો કેટલો વધારો તો બહુ આવતો છે એટલો દર મહિને? હા, દર મહિને 50,000 નો થાય એટલે વધારે તો બહુ આવે. આ વખતે પણ શંકરભાઈ વધારે ખૂબ જ ફાવ્યો, સારો ફાવ્યો છે. કેટલા રૂપિયા? આ વખતે પૂણા 2 લાખ જેટલો મળ્યો છે. પૂણા 2 લાખ રૂપિયા? હા. તો એ પૈસા પાછા આમાં નાખવાના કે પછી વાપરી ના, એ પૈસાનું પણ વારે એક નવું પશુ ખરીદવાનું, જેથી આ દર બીજા વર્ષે પણ સારો એવો વધારો મળી શકે. દર વર્ષે જે વધારો મળે એમાંથી નવું પશુ, 1 પશુ, 2 પશુ, ગાય ભેંસ ખરીદવા? હા, એમ 1 પશુ ખરીદીએ, ગાય ખરીદીએ, ભેંસ ખરીદીએ. પપ્પા શું કરે? પપ્પા બસ ખેતીનું. પપ્પા ખેતીનું? હા. અને મમ્મી ને તમે બધા પશુઓ? અમે બધા પશુઓનું. મતલબ આખું ઘર તો આના ઉપર જ ચાલે? હા, આમ તો આખું ઘર નહીં, પણ બધો વ્યવહાર પણ પશુપાલનના ઉપર ચાલે. ખેતરમાં કોઈ ટ્રેક્ટર ને ડીઝલ જોઈએ, બધું પશુપાલન માંથી ખર્ચો કાઢવાનો. બહુ ઓછી ખેતી ધરાવતા ખેડૂતની દીકરી છે અને આ એક મહત્વનો સંદેશ છે અહીંથી કે એ બધું જ અહીંથી પૂરું થાય છે. આખો પરિવારનું જીવન આ પશુપાલન થકી ચાલે છે. એટલે પશુપાલનનો જે વ્યવસાય છે ને એ એક બિઝનેસ કરતાં પણ આગળ જઈ શકે છે, એ દીકરીના સંદેશમાં સ્પષ્ટ દેખાય છે. બેન, જે રીતના અત્યારે હાલમાં ડેરીમાં વહીવટ ચાલી રહ્યો છે, છેલ્લા 10 વર્ષથી શંકરભાઈ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે, કેવા કેવા કામો જે તમને શંકરભાઈના ગમ્યા છે? મને શંકરભાઈના આમ તો તમામ કામો ગમ્યા. અમારા મનુષ્યની સાથે સાથે પશુઓની પણ ચિંતા કરવામાં આવી. તેના માટે શંકરભાઈ સાહેબે બનાસ ડેરી અંદર બનાસ રેડિયો સ્ટેશન ચાલુ કર્યું, જેના થકી આપણે બનાસ વાણી થકી આપણે બનાસ સ્ટેશન રેડિયો થકી જે પશુપાલનના કૃષિ ઉદ્યોગ વિશે પણ આપણે માહિતી લઈ શકીએ છીએ. ઘણું બધું સારું એમ કામ કર્યું. દેશની પ્રથમ મેડિકલ કોલેજનું નિર્માણ કર્યું. ઘણા બધા સારા કામો કર્યા છે. આપણે પહેલા વિચારતા હતા કે આપણી ભેંસો તો ભેંસનું છાણ વેચાઈ શકશે, કે ગાય છે તો ગાયનું જરણ એનું પણ એના પણ પૈસા આવી શકશે, આવું ક્યારે ભવિષ્યમાં વિચાર્યું? ના, પણ આ બધું શંકરભાઈએ ભવિષ્યની ચિંતા કરી અને શંકરભાઈએ તે બધું સફળ કરી નાખ્યું. અને ભેંસના છાણના પણ રૂપિયા આવવા માંડ્યા, ગાયના ગૌમૂત્રના પણ રૂપિયા આવે છે અને ગાયના ગૌમૂત્ર દ્વારા પણ સારી એવી ખેતી કરી શકાય છે. અત્યારે તમે અહીંયા ખેતરમાં ખાતર આ નાખો કે પછી? ના, ગાયનું છાણિયું ખાતર ઓર્ગેનિક કરીને. જોઈ રહ્યા છો અહીંયા દીકરીની એક વાત એવી છે કે આ માત્ર એમના પૂરતી નથી. અહીંયા એ કામ કરે છે, આ બધું કમાણી કરે છે,
એટલે આ એક સંદેશ છે, બીજા લોકો પણ આવું કરી શકે છે અને આવું કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે. માત્ર ગુજરાન નહીં, આખા ઘરનો વહીવટ કરી શકે છે, પ્રસંગો કરી શકે છે. આ કરવાથી અને અહીંયા જ મથવાથી ઘરે રહેવાનું થાય અને અહીંયા ઘરની આગળ જ આપણે બેન ખાસ કરીને લોકો બારે મજૂરી કરવા જતા હોય છે. મારે તમારી પાસેથી જાણવું છે, ઘણા લોકો ઘર છોડીને 6 મહિના સુધી બહાર રહેવું પડશે તો એ 50,000 નથી કમાઈ શકતા અને અહીંયા ઘરના ઘરે જ રહેવાનું, ઘરનું જ ખાવાનું, ઘરનું જ દૂધ પીવાનું અને મહિને 50,000 કમાઈ લેવાનું. હા, કમાઈ લેવાના ને. રોજ બસ સવારના 5 વાગે ઉઠીને દોવું, દૂધ ભરાવવાનું, આપણું 10 વાગે કામ પૂરું થઈ જાય પશુપાલનનું અને સાંજે 4 વાગે એટલે ફરી શરૂ થાય, વચમાં આરામ કરવાનો. તમારા જેવી દીકરીઓ તો અત્યારે જોયું નહીં, ડેરી એશિયામાં નંબર 1 બની. હા, અત્યારે દેશની આમ એશિયા ખંડની ડેરી છે, પણ જો આ હાલ શંકરભાઈ સાહેબ જો હાલ હજુ પણ 15 વર્ષ જો ચેરમેન રહે ને તો વિશ્વની પણ પ્રથમ નંબરની બની શકે બનાસ ડેરી. એટલો વિશ્વાસ સાહેબ? હા, એટલો વિશ્વાસ છે. અને કેટલી બહેનો, બીજી બેન શું કરે છે? બીજી બેન કોલેજ કરે. એ મદદ કરાવે કે નહીં? હા, હવે કોલેજ કરે એટલે મદદ કરાવે, પણ ગયા વર્ષે તેને 12મું એટલે થોડું ઓછું ધ્યાન આપતી. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ દીકરીના શબ્દોથી આપણને એટલું જાણવા મળે છે કે માત્ર નોકરી જ કરવી અને અભ્યાસ કરવો એ ખૂબ જીવન માટે જરૂરી છે, પણ સાથે સાથે અત્યારે આ એક વ્યવસાય એવો છે પશુપાલનનો કે આ વ્યવસાયથી ઘર તો ચાલે છે, સાથે સાથે બધા જ વ્યવહારો પણ ચાલે છે. અને એ આજે બનાસકાંઠાની અંદર આ બનાસ ડેરીએ વિશ્વ ફલક ઉપરનું નામ નોંધાઈ દીધું છે. આજે એશિયા ખંડમાં નંબર 1 ડેરી તરીકે એની સ્થાપના થઈ ગઈ છે. દીકરીએ જ કહ્યું છે કે આવો જ કુશળ વહીવટ હશે તો આવનારા સમયમાં વિશ્વમાં પણ નંબર 1 ડેરી બનાસ ડેરી બની શકે છે. અને આ બનાસ ડેરી આપણા બનાસકાંઠાની છે. ભલે આજે અલગ અલગ રાજ્યોમાં મોટા પ્લાન્ટ થઈ રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાં જ્યાં મોટી મોટી ડેરીઓ બની રહી છે, પણ એ પશુપાલકો બનાસકાંઠાના છે અને એ બનાસકાંઠાના પશુપાલકોની જ પ્રોપર્ટી છે. અને આ પ્રોપર્ટી વધારવા માટે શંકરભાઈ જે કરી રહ્યા છે એ આ દીકરીએ જણાવી દીધું છે. મારે કંઈ જણાવવાની જરૂર નથી. નમસ્કાર.